નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહીમાં। આગામી 24 કલાક રાજ્ય માટે ખૂબ જ ભારે છે। અત્યંત ભારે વરસાદ તૂટી પડે તેવી આગાહી કરવામાં આવી છે। સાથે તમામ 33 જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। હાલના વરસાદના રાઉન્ડ સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હવે સરેરાશ વાર્ષિક વરસાદના 105% વધુ વરસાદ થયો છે, જે રાજ્યમાં સૌથી વધુ છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓમાં તેમના સરેરાશ વાર્ષિક વરસાદના 100%થી વધુ વરસાદ થયો છે। આ સિઝનમાં અત્યાર સુધીના અન્ય તમામ જિલ્લાઓમાં સરેરાશ વાર્ષિક વરસાદના 50%થી વધુ નોંધાયો છે। મિત્રો, સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો, જેના કારણે નવસારી અને વલસાડ જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી અધિકારીઓને સેંકડો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા પડ્યા હતા। હવામાન વિભાગે આગામી થોડા દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં સોમવારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોની સાથે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડ્યો હતો। ગુજરાત તરફ આવી રહેલી બંગાળની ખાડીની સિસ્ટમ હવે ખૂબ વધારે મજબૂત બની ગઈ છે અને તેને કારણે રાજ્યમાં હજુ પણ વરસાદનું જોર વધે તેવી શક્યતા પણ દેખાઈ રહી છે। હાલ પૂર્વ રાજસ્થાન અને મધ્યપ્રદેશ પર રહેલી આ સિસ્ટમ 26 ઓગસ્ટના રોજ ગુજરાત પર પહોંચશે અને સમગ્ર રાજ્યમાં તેને કારણે ધોધમાર વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી। આ સિસ્ટમ ગુજરાત પર પહોંચે તે પહેલા ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને તેને કારણે રાજ્યમાં વરસાદની સાથે સાથે આગામી દિવસોમાં પવનની ગતિ પણ વધે તેવી શક્યતા રહેલી છે। ગુજરાતમાં સોમવારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોની સાથે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડ્યો હતો, જેને કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાણી હતી। આ સિસ્ટમ ગુજરાતની નજીક આવવાની સાથે મોન્સૂન ટ્રફ જે કેટલાક દિવસોથી ઉત્તર ભારત પર હતી તે હવે રાજસ્થાન પર આવી ગઈ છે અને તેની અસરને કારણે રાજસ્થાન, ગુજરાત તથા મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે, જ્યારે દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી એક ઓફશોર ટ્રફ રેખા પણ સક્રિય થઈ છે અને જેને કારણે મહારાષ્ટ્ર, કોકણ અને ગોવાના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।